राधे राधे। सबसे पहले यहीं आके उन्होंने 3 दिन भगवान को ऐसे करके लाइट देखो दर्शन करिए છીએ અને બહુ મજા આવે છે ગોકુળમાં। 2800 વર્ષ જૂનું છે। सबको मिलेगा, कोई धक्का मुक्की नहीं करे। सत्रो आ છે મથુરાની જે મારા બૂટ તૂટી ગયા। હેલો મિત્રો, ગુડ મોર્નિંગ। કેમ છો તમે બધા? મજામાં ને? મજામાં જ છો। અત્યારે વાગી ગયા છીએ સવારના 11 અને હું છું અત્યારે મથુરામાં। અને આ મથુરામાં અગ્રવાલ ધર્મશાળામાં અત્યારે રોકાણા છીએ। અહીંયા અમે રૂમ રાખી છે। રૂમનો રેન્ટ છે 1500 રૂપિયા। એસી વાળી રૂમ છે। આ 2 બેડ છે મોટા મોટા। હાલો, આ બધાનું લગેજ પડ્યું છે। તો અત્યારે નાહી ધોઈને બધા કમ્પ્લીટ થઈ ગયા છીએ। રૂમાલ બધા હૂકવી દીધા છે। અહીંયા ટોયલેટ બાથરૂમ છે, ટીવી આપી છે। અને જઈએ આપણે મથુરા અને વૃંદાવન પ્રેમ મંદિરના દર્શન તમને કરાવું તો વિડીયોમાં બન્યા રહેજો બધા। મળીએ છીએ। અત્યારે રસ્તામાં આવી ગયા છીએ અને અહીંયા ચા પીવા હાટું બધા ઊભા રહ્યા છે। ચા પાણી અમે તો પી લીધા છે ભાઈ, બાકી હતા ચા પીવામાં। આ મથુરાનો રોડ છે। આવી રિક્ષા હાલે છે અહીંયા બધે। તો મિત્રો, પ્રેમ મંદિર તો અત્યારે બંધ છે। એનો ટાઈમ છે 4 વાગે મંદિર ખુલે છે। તો આ ચાવાળા કાકા સમજાવે છે બધું। कुछ लोग ऐसे 2 घंटे लगाते हैं। તો જોઈએ હવે ક્યાં જવાનો પ્લાન કરી। જય ગૌ માતા। મિત્રો, ફાઇનલ કરી નાખ્યું છે આપણે જવાનું। અત્યારે બહુ ટાઈમ લાગે એવો નક્કી કરવામાં। તો ભાઈ આ ગાડી છે આપણી અને અત્યારે અમે લોકો જવાના છીએ ગોકુળ અને વૃંદાવન માટે આ ગાડી બાંધી છે। અને આનો ચાર્જ છે 1700 રૂપિયા અને અમે 6 જણા છીએ। તો ચાલો મળીએ ગોકુળમાં। મિત્રો બેસી ગયા છીએ ગાડીમાં અને પેટ્રોલ પુરાવા સીએનજી ભરાવા ઉભા રહ્યા છીએ ડ્રાઈવર સાથે। મિત્રો વાગી ગયા છે 1:20 થઈ ગઈ છે અને ગોકુળમાં પહોંચી ગયા છીએ। આપણી ટીમ છે, એક ગાઈડ ભાઈને લીધો છે, એ બધું સમજાવશે અને ચાલો તો દર્શન કરીએ। पर भगवान आए थे पहला छोड़ तो सबसे पहले यहीं आके उन्होंने 3 दिन 3 रात भजन किया था। ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय। ओम जसोदा मैया ने राधे राधे। ये नंद चौक यहाँ के नंद बाबा थे। तो यहाँ के 6 गांव के सरपंच थे, मुखिया थे। जो भी सरपंची होती थी तो वो यही रेट की हुआ करती थी। जैसे अपने अपने गांव में रहता है ऐसे वो ये गोकुल का है। और ये सामने देख रहे हैं ये दान गली जन्मोत्सव जब हुआ था भगवान का, तो उस खुशी में भगवान ने 9 लाख गौओं का दान दिया था। तो इसलिए सबको बोलते हैं दान गली। રાધે રાધે। મિત્રો આ છે નંદ ચોક। અહીંયા નંદ બાબા એરિયાના સરપંચ હતા એવું કહે છે આ ભાઈ। ને આ છે નંદ બાબાનું ઘર, નંદ यशोदा महल। ये है नंद बाबा का घर, देख लो, दर्शन। हमेशा सत्य बोलो भाई, हमेशा हासु बोलो भाई। आ છે નંદ બાબાનો મહેલ, જોઈ લો। नंद बाबा का महल है भाई। મિત્રો આ છે નંદ બાબાનો મહેલ અને એમ કહેવાય છે મહાદેવ અહીંયા શ્રી બાળકૃષ્ણના દર્શન કરવા માટે આવ્યા હતા અને યશોદા મૈયાએ અહીંયા બાળકૃષ્ણના દર્શન કરાવ્યા હતા। ભગવાન શિવ 3 દિવસ અહીંયા હતા અને પછી યશોદા મૈયાએ બાળકૃષ્ણના દર્શન કરાવ્યા। આ એ જગ્યા છે, જોઈ લો। भगवान को ऐसे करके लाइट देखो। ये जमुना जी में होगी, जमुना पार करके लाइट देखो। આ છે મિત્ર બાળકૃષ્ણનું જે મોઢું ખોલાવ્યું હતું તો આખું બ્રહ્માંડ દેખાણું હતું। આ છે નંદ બાબાનો મહેલ। માખણ ચોર, માખણ ચોર।
મિત્રો નંદ યશોદા મહેલ છે. અહીંયાથી એમ કહેવાય છે કે શ્રી બાલકૃષ્ણ નામના રાક્ષસને મારવા માટે અહીંયાથી ગોકુળ ગયા હતા અને ગોવર્ધન પર્વત પણ એને અહીંયાથી ઉપાડ્યો હતો. આ મહેલ હતો. ગોકુળની લસ્સી હો ભાઈ, ગોકુળની લસ્સી ભાઈ. 80 ના 250 ગ્રામ પેંડા. મિત્રો અહીંયા છે બલરામ અને શ્રી કૃષ્ણનું મંદિર. 2800 વર્ષ જૂનું છે. અહીંયા લખ્યું છે. મિત્રો આ છે ગોકુળની ગલીઓ. આમાં અમુક જૂના બાંધકામના મકાન છે. જો અમુક જૂના બાંધકામ છે અને અમુકમાં થોડુંક નવું કામકાજ કરેલું છે. ને અમે લોકો બસ દર્શન કરીએ છીએ અને બહુ મજા આવે છે ગોકુળમાં. અહીંયા આવો અહીંયા. પેંડા છે, સૂકા પેંડા. 80 ના 250 ગ્રામ. આ પણ પેંડા છે. બધા ખાય છે 10-10 વાળી ક્વોલિટી. ગોકુળની ક્વોલિટી છે હો ભાઈ. બહુ મોટી ક્વોલિટી છે. 10 રૂપિયાની હારી છે. પેંડો ખાધો ને એટલે થોડીક મોડી લાગે. ગોકુળની ગલીઓમાં બધા દર્શન કરી લીધા છે બધા મંદિરના અને બહુ મજા આવી દર્શન કરવાની. આ માહોલ છે ગોકુળનું. અને અમે એક ભાઈ રાખ્યા હતા જે બધા માહિતી આપે અમને. એ ભાઈને 100 રૂપિયા આપ્યા છે. આ ભાઈ છે ઉપર. આપણી ગાડી બેસી ગયા છે એ ગાડીમાં. મિત્રો તો રમણ રેતી પહોંચી ગયા છીએ. અહીંયા બહુ મસ્ત છે હરણ નાના નાના. એ તમને બતાવું. વાહ વાહ વાહ. हिरण पार्क. सबको मिलेगा, कोई धक्का मुक्की नहीं करेगा. सबको मिलेगा, कोई धक्का मुक्की नहीं करेगा. सबको नहीं करेगा. અત્યારે ગરમી બહુ છે મિત્રો. હિરણ પાર્કની બાજુમાં અને બધાને લાગી છે થોડીક ભૂખ, તો આવી ગયા છે જમવા. છોલે કુલચે છે, પાઉંભાજી છે, આવો નાસ્તો છે. બધા ભૂખા થયા છે ભાઈ. ધબધબાટી બોલાવે. થોડા સ્પ્રાઇટ, થમ્સ અપ. હિંગનો ટેસ્ટ આવે છે. હિંગનો કા મેંદાની પૂરી છે. આ લંબગોળ मुंह में नहीं जाता. मसाला डाल પાણીપુરી હો ભાઈ. चोखा પૂરી જો गोलगप्पा. ગોલગપ્પા, ગોલગપ્પા, ગોકુળના ગોલગપ્પા હો ભાઈ. મિત્રો આ હિરણ પાર્ક છે ને એની બાજુમાં અહીંયા છે કૃષ્ણની મિષ્ટાન. તો ત્યાં નાસ્તો કર્યો છે અમે બધાએ. પાણીપુરી ને છોલે કુલચે અને પકોડા ને એવું બધું ખાધું છે. મિત્રો આ છે રમણ રેતી આશ્રમ ને એનો ખુલવાનો ટાઈમ છે 4 વાગ્યાનો. તો અમે લોકો ત્યાં નથી જતા. અમે લોકો અહીંયા બેસીએ હવે ઘડીક, કારણ કે બધા હાલી હાલી થાકી ગયા છે. આ ભાઈને ખાવો છે બરફનો ગોળો અને આ ભાઈને સોડા પીવી છે. આપણા ડ્રાઈવર સાહેબ છે. અને આ છે હિરણ પાર્ક. બહુ મોટું પાર્ક છે મિત્રો અને હરણિયા પણ બહુ વધારે છે. આમ મજા આવી ગઈ. ओ भैया इसको बोलो वीडियो ना ले, आप फेमस हो जाओगे. कोई दरगाह धाम મિત્રો 4-5 કલરની ડાહણી રાખે છે ઘોડામાં. હાલો મિત્રો હવે અહીંયાથી ગાડીમાં બેસી જઈએ છીએ. હા ચલો ચલો. તો અમે પહોંચ્યા છીએ મથુરામાં અને અહીંયા છે શ્રી કૃષ્ણ જન્મભૂમિ છે. તો ચાલો દર્શન કરી લઈએ. અહીંયા લગભગ ફોન એલાઉડ નથી. ચપ્પલ અને પટ્ટો કાઢી લીધો છે અને જઈશું બધા.
શ્રી કૃષ્ણની જન્મભૂમિ મથુરા. જો કચરાની ડોલમાં ખાય છે ગાય અહીંયા તો. અહીંયા થોડુંક શોપિંગ કરવા માટે દુકાનો છે. શ્રી ગોવિંદ દ્વાર ગેટ નંબર 3. મિત્રો ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફીમાં મનાય છે, એટલે અહીંયા સામાન ને મોબાઈલ ને બધું અંદર અહીંયા જમા કરાવી દેવાનું અને પછી અંદર મંદિરમાં દર્શન કરાવી દેવાનું. તો અહીંયા મોબાઈલ જમા કરાવી દેવી. ચાલો મિત્રો, આ છે મથુરાની જેલ જ્યાં શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મ થયો છે. અમે અંદર દર્શન કરી લીધા છે. અંદર વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી માટે મનાય છે, એટલે અંદર કાંઈ ફોન નહોતા લઈ ગયા. ફોન ને ચપ્પલ અહીંયા જમા કરાવી દીધા હતા અને અંદર બહુ મસ્ત મજાના દર્શન થઈ ગયા છે. રાધે કૃષ્ણની મૂર્તિ છે અને રામાયણના બધા દ્રશ્યો દર્શાવેલા છે અને બહુ મજા આવે અંદર. તમે પણ આવો, બહુ મજા આવે એવું છે. જય શ્રી કૃષ્ણ. હવે 4:30 વાગી ગયા છે અને અમે લોકો જઈએ છીએ હવે વૃંદાવન બાજુ. મથુરાની જેલ. આવી ગયા છીએ પાછા આપણી ગાડીએ ને રાહુલભાઈ ને કૌશિકભાઈ બંને વાંદરાને કેળા ખવડાવવા ગયા છે અહીંયાથી કેળા લઈને. એટલે એની વાતે ઊભા રહી ઘડી ને પછી નીકળ્યો વૃંદાવન. મિત્રો વાગી ગયા છે 5 અને અમે લોકો પૂગી ગયા છીએ વૃંદાવનમાં. અને અહીંયા છે વૈષ્ણોદેવી માતાનું બહુ મોટું મંદિર છે અને બહુ મોટી મૂર્તિ છે. તો આ માર્કેટ છે, તમને બતાવું. મિત્રો અહીંયા પાન માવા ગુટકાની મનાઈ છે. ચાલો દર્શન કરી લઈએ અને તમને પણ દર્શન કરાવું. મંદિરે જવાનો રસ્તો છે. आजा मोना इधर देखो ब्लॉगर तो वहाँ જય માતાજી. તો મિત્રો આ છે વૈષ્ણોદેવી માતા અને બાજુમાં હનુમાન દાદા છે. યમુનાજી. જય માતાજી. અહીંયાથી અંદર જવાનું છે એન્ટર. જય માતાજી. એ ભૂમિપૂજન ટાઈમના ફોટા છે થોડાક. सबका स्वामी अंतर्यामी सबका. આ છે મિત્રો ગુફા. આમાં જાય વાહ. જય માતાજી. જય માતાજી. ગણપતિ બાપ્પા મોરયા. તો ફાઇનલી મિત્રો ગુફાની બહાર નીકળી ગયા છે. આ બાજુ છે આપણી ટીમ.
પ્રસાદી આપી છે અંદરથી. હવે જઈએ પાછા ગાડીમાં અને જઈએ બીજા લોકેશને. વિડીયો જોવાની મજા આવતી હોય તો વિડીયોમાં લાઈક કરી દો મિત્રો અને કોમેન્ટ મારી દો. જય માતાજી. મિત્રો અહીંયા મંદિરની બહાર એકદમ કુલ્ફી અને નાસ્તા પાણી પણ મળે છે. વડાપાઉં છે, પફ છે, તો નાસ્તા પાણી પણ કરી શકો છો. વૈષ્ણોદેવી માતાના મંદિરની બાજુમાં એટલે કે 500-700 મીટર જેટલું દૂર થાય છે. અહીંયા છે પ્રિયા કાંતજીનું મંદિર છે, તો અંદર જઈ દર્શન કરી અને તમને પણ દર્શન કરાવું. મિત્રો આ મંદિરમાં કેમેરા યુઝ કરવા નથી જતા, તો સોરી હું દર્શન નથી કરાવી શકતો, પણ રાધે કૃષ્ણની અહીંયા મસ્ત મજાની મૂર્તિ છે, દર્શન કરી લીધા છે. હવે પાછા ગાડીમાં બી આ છે મિત્રો નિધિવન જવાનો રસ્તો. અહીંયા લસ્સી અને પેંડા મળે છે, બધી જ દુકાને લસ્સી મળે છે. તો જાય છીએ નિધિવનમાં. વાંદરા બહુ ઝાઝા છે એટલે વિડીયો બનાવવામાં મારે બહુ ધ્યાન રાખવું પડે. તો મિત્રો હું આવી ગયો છું અત્યારે વૃંદાવનમાં અને નિધિવનમાં. તો આ છે નિધિવન. સાફ સફાઈ કરે છે. અહીંયા નિધિવનમાં વાંદરા બહુ જાજા છે. તો મિત્રો અત્યારે 6:45 થઈ છે અને અમે લોકો નિધિવનમાં દર્શન કરી લીધા છે શ્રી લાડલીજીના, રાધારાણીજીના. બહુ મજા આવી નિધિવન જવાની. અને મિત્રો ત્યાં વાંદરા બહુ વધારે છે એટલે વિડીયો મેં બહુ બનાવ્યો નથી, કારણ કે મોબાઈલ લઈ જવાની બહુ બીક લાગે છે. એક બેનનું પર્સ લઈ ગયા હતા પણ વાંદરા આપતા જ નહોતા. નિધિવનથી નીકળી ગયા છીએ. બેટરી વાળી રિક્ષામાં બેઠા છીએ. અહીંયાથી આપણી ગાડી પાસે જઈએ છીએ. 10-10 રૂપિયા ચાર્જ લીધો છે. તો મિત્રો આ છે રાધારમણ મંદિર. ત્યાં પણ આપણે દર્શન કર્યા છે. લસ્સી લસ્સી મસાલા. રાધે રાધે. રાધે રાધે. રાધે રાધે. રાધે રાધે. રાધે રાધે. મિત્રો અહીંયા વૃંદાવનમાં અને મથુરામાં બહુ બધા મંદિર છે. 1 વાગ્યાના અમે દર્શન કરીએ છીએ. હજી 7 વાગવા આવી ગયા છે પણ મંદિર ખૂટતા નથી કોઈ રીતે. બહુ મંદિરમાં દર્શન કર્યા પણ મંદિર ખૂટતા જ નથી. વૃંદાવનમાં તો ગલી ગલીમાં મંદિર છે. હલો, કેવું મોઢું છે, લાલ લાલ લાલ. અત્યારે છે આપણે યાર ધવલભાઈ કેવી મજા આવે છે વૃંદાવનમાં? બહુ મજા આવે છે. દર્શન કરવાની કેવી મજા આવે? એક નંબર. બહુ બધા મંદિર છે. મંદિર ખૂટતા જ નથી ભાઈ. મંદિર બહુ જૂનું લાગે છે. વાંદરા જોવો. બહુ મોટું મંદિર છે મિત્રો. રાધે રાધે મિત્રો. તો પહોંચી ગયા છીએ વૃંદાવનમાં પ્રેમ મંદિરમાં અને વાગી ગયા છે 7:30. તો ચાલો પ્રેમ મંદિરમાં તો દર્શન કરાવું. બહુ જ ટ્રાફિક છે અત્યારે તો. અમારા ટીમના 4 જણા અલગ થઈ ગયા છે અને હું ને રાહુલ બે હારે છીએ. તો હવે એ લોકોને ફોન કર્યો છે પણ આમાં કોઈ દેખાતું નથી.
રાધે રાધે. બહુ મજા આવે એવું મંદિર છે મિત્રો. આવો તમે પણ એકવાર અને દર્શન કરો. રાધે અમારી ટીમના 4 જણા પાછળ રહી ગયા છે અને એ મળતા નથી અને 2-3 ફોન કર્યા છે. આવે છે. હું ને રાહુલભાઈ બંને હારે છીએ અને આટલું પબ્લિક છે આ વૃંદાવન પ્રેમ મંદિરમાં. બોલો રાધે રાધે. રાધે રાધે. પ્રેમ મંદિરમાં દર્શન કરી લીધા છે. થોડીક ટ્રાફિક હતી પણ મજા આવી દર્શન કરવાની અને બહુ સારા દર્શન થઈ ગયા છે. અમે દર્શન કરીને બેઠા છીએ અને 4 જણા અમારા હજી દર્શન કરવા. મિત્રો મારું સપનું હતું એકવાર મારે પ્રેમ મંદિર વૃંદાવનમાં આવવું. સપનું હાજુ થઈ ગયું છે. બહુ જ ખુશી થાય અને બહુ જ મજા આવે છે. દર્શન કરી લીધા છે. લાઇટિંગ જવો મિત્રો, 1 નંબર લાઇટિંગ છે મંદિર. પબ્લિક તો બહુ છે. તો પ્રેમ મંદિરનો ખુલવાનો ટાઈમ છે 4 વાગ્યાનો. બપોર પછી 9 વાગે ત્યાં બંધ થઈ જાય છે અને અત્યારે વાગ્યા છે 8:45 થઈ છે. બહુ પબ્લિક છે, બહુ ભાઈ. મિત્રો અત્યારે 9 વાગી ગયા છે અને મંદિર બંધ થઈ ગયું છે. લાઇટિંગ પણ બધી બંધ કરી દીધી છે અને બધા લોકો બહાર જાય છે. મિત્રો આ છે વૃંદાવનનું બજાર. અહીંયા પ્રસાદી ને આ બધું મળે છે. ખમણ મળે છે. શું કહેવાય આને? સૂતરફેણી કહેતા અમે તો નાના હતા ત્યાં. આ બધું પબ્લિક જવા મળ્યું છે. ને મારા બૂટ તૂટી ગયા છે તો મેં હાથમાં લઈ લીધા છે. હવે જાય ગાડીએ અને બહુ ભૂખ લાગી છે. હવે કંઈક જમવું જો. હા, આ છે માર્કેટ બિકાનેર વાલા. આ રેસ્ટોરન્ટ છે. यहाँ पेंडा મળે છે. कितने का दिया भैया? 300 400 कपड़ा મળે છે. પાણીપુરી. हाँ क्या बढ़ रहे हो? 600 का धंधा
હેલો મિત્રો, તો અમે બધા લોકોએ જમી લીધું છે અને પાછા આવી ગયા છીએ આપણી ધર્મશાળામાં અને બસ બધા સુવાની તૈયારી કરે છે અને બસ આપણે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. જો તમને આ વૃંદાવનવાળો વિડીયો જોવાની મજા આવી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને એક મસ્ત મજાની કોમેન્ટ કરી દો મિત્રો, જેથી કરીને હું પણ તમારા માટે આવા નવા વિડીયો લઈને આવું. ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને એક લાઈક કરી દો પ્લીઝ. મળીએ છીએ કાલે પાછા નવા વિડીયોમાં નવા લોકેશન સાથે. ત્યાં સુધી હર હર મહાદેવ. ગુડ નાઇટ, ટાટા.